અને ખાડીની ઘટના બાદ દિલ્હીની ટીમ સુરત આવી. સ્થિતિની તપાસ માટે કેન્દ્રીય ટીમ સુરત પહોંચી. ઇન્વેસ્ટિગેશન માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ટીમ સુરત પહોંચી. આ ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટીમમાં સેન્ટ્રલ વોટર કમિશન, ભારતીય હવામાન વિભાગ અને એનડીઆરએફના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. આઈસીસીસી સેન્ટર ખાતે કેન્દ્રીય ટીમ સમક્ષ પૂર અને બચાવ કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું. પાલિકા દ્વારા લોકોના સ્થળાંતર, ફૂડ પેકેટ વિતરણ અને પૂર બાદ હાથ ધરાયેલી સફાઈ કામગીરીની વિગતો અપાઈ. એનડીએમએની ટીમે મીઠી અને ભેદવાડ ખાડી કિનારે પ્રભાવિત થયેલા વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. સળિયા હિમાદ વિસ્તારમાં પહોંચી ટીમે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. કાયમી ઉકેલ માટે મોટો પ્રશ્ન, અલગ અલગ મુદ્દે બાબતે વિગતો આપી ચર્ચા કરાઈ હતી. રિપોર્ટર રાજુભાઈ સુખડિયા.